વગર ચૂંટણીએ ગુજરાતમાં રાજનૈતિક માહોલ ગરમ છે. પોલીસ પરિવાર પછી હવે સમસ્ત મોદી સમાજ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા સામે આવ્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાને વખોડી અને પછી હવે જેલમાં બંધ ખેડૂતો અને નેતાની મુલાકાતે જવાના છે. દેશમાં વંદે માતરમ પર ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિગોનું અલગ જ લશ્કર લડી રહ્યું છે. એક બાજુ આખી સિસ્ટમ છે આપણી આંખોની સામે નિષ્ફળ થઈ રહી છે. દરરોજ હજારો ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે અને એની વચ્ચે ઇન્ફ્લુઅન્સર્સ પેલું પેડ માર્કેટિંગ કરી રહ્યા છે કે ઇન્ડિગોએ આપણા પર કેટલી કૃપા કરી છે અત્યાર સુધીમાં. ટૂંકમાં ચારે બાજુની સ્થિતિ જોતા એટલું સમજાઈ રહ્યું છે કે આખી સિસ્ટમ એ વાત સુનિશ્ચિત કરવામાં લાગી છે કે હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, ધડ કપાઈ જાય, પણ નાક ચમકતું રહેવું જોઈએ. ઇમેજ મેકિંગ એક્સરસાઇઝમાંથી દેશ બહાર આવશે કે કેમ એ ખબર નથી. શરૂઆતમાં દેશની સંસદ વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પર ચર્ચા શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા. જેવા એ દેશની સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા, વંદે માતરમના નારા લાગ્યા. કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી. પ્રિયંકા ગાંધીનું પણ લોકસભામાં ભાષણ હતું. ગૌરવ ગોગોઈ પણ બોલી રહ્યા હતા. અનુરાગ ઠાકુર પણ બોલ્યા, નિશિકાંત દુબે પણ બોલ્યા અને બધા જ બોલ્યા વંદે માતરમ પર. વંદે માતરમ કેટલા લોકો બહુ સરસ રીતે ગાઈ શકતા હશે એ ખબર નથી. ગાઈ શકતા હશે એમાંથી કેટલા લોકો સમજી શકતા હશે એ ખબર નથી. અને સમજ્યા પછી કેટલા લોકોએ એ શબ્દોને ચરિતાર્થ કર્યા હશે અને જે ખરેખર ભારત ભૂમ માટે, આ દેશ માટે કોઈ પણ સંજોગોમાં આખી દુનિયા આમથી તેમ થાય પણ હું કોમ્પ્રોમાઇઝ મારી દેશભક્તિમાં ન કરું એટલી પ્રતિબદ્ધતાથી કેટલા લોકો જીવનમાં રહી શકતા હશે, પોતાના ચરિત્રમાં કેટલું એને ઉમેર્યું હશે, એનો જવાબ દેશની જનતા બહુ જ સારી રીતે જાણે છે. પણ વંદે માતરમ પર જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે એના બે ઉદ્દેશ્ય. એક ઉદ્દેશ્ય જે એના 150 વર્ષ થવા પર એની ચર્ચા થઈ રહી છે અને બીજો ઉદ્દેશ્ય કે જે પત્રકારોને કહેવામાં આવે છે કે રીડ બિટવીન ધી લાઇન્સ, લાઇનની વચ્ચે વાંચવાનો પ્રયત્ન કરો. વિપક્ષે પણ જે આરોપ લગાવ્યો, બિહારની ચૂંટણી પૂરી થઈ, પરિણામ આવ્યા અને તરત જ સૂત્ર લાગ્યું હતું, નારો લાગ્યો હતો, બિહાર તો ઝાંખી હૈ, પશ્ચિમ બંગાળ કી બારી હૈ. અને એટલે જ હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં વારંવાર બંગાળી સૂત્રોનો ઉલ્લેખ અને જે રીતે બંગાળી અસ્મિતા, ગૌરવ, કોંગ્રેસે શું કર્યું, નહેરુ માટેનું ઓબ્સેશન, નહેરુની ભૂલો, એ બધા વિશે પણ જે રીતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. સામે વિપક્ષે પણ વળતો જવાબ પણ આપ્યો. હવે દેશની સંસદની સ્થિતિ એકતરફી નથી એટલે સત્તા ખૂબ મજબૂત છે તો સામે વિપક્ષ પણ સાવ ફેંકી દેવા જેવો નથી અને એટલે જ જવાબો બહુ જ બરાબરના મળતા હોય છે. આ ચર્ચાના અંતે દેશને ઇતિહાસના જ્ઞાન સિવાય બીજું શું મળશે એ ખબર નથી. ઇન્ડિગો પર પણ પ્રશ્ન પૂછાયો હતો, એના વિશે વાત કરીશું. અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહી દીધું કે જેને વંદે માતરમ સાંભળીને શૌર્ય નથી ઊભું થતું એ કાં તો કોંગ્રેસી છે ને કાં તો કમ્યુનિસ્ટ છે. આ બોલતી વખતે અનુરાગ ઠાકુર ભૂલ્યા કે વંદે માતરમને સ્વીકારીને દેશમાં લાગુ કરાવનાર અને દેશમાં આપણે જ્યારે તરીકે ગાયું એ કોંગ્રેસની સરકાર હતી અને નહેરુનો મત અલગ હોઈ શકે, સરદારનો મત અલગ હોઈ શકે, લાલ બહાદુર શાસ્ત્રીનો મત અલગ હોઈ શકે, આઝાદનો મત અલગ હોઈ શકે, સુભાષચંદ્ર બોઝનો મત અલગ હોઈ શકે, ટાગોરનો અલગ હોઈ શકે, શ્રી અરવિંદ ઘોષનો મત અલગ હોઈ શકે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અલગ વાતમાં માનતા હોઈ શકે, પણ છેલ્લે બધાનું અંતિમ લક્ષ્ય તો આ દેશ હતો. દરેક લોકો બહુ જ અલગ અલગ રીત ને પદ્ધતિ અનુસરતા હતા પણ છેલ્લે બધાના કેન્દ્રમાં આ દેશ હતો. પણ એ વાત જ્યારે ભૂલાઈને અલગ રીતે પણ એને પ્રસ્તુત કરવાની કોશિશ કરવામાં આવે, ઇતિહાસમાં કોણ મહાન નેતા સાબિત થશે એ તમે 10, 15 કે 20 વર્ષના સમયગાળાથી નક્કી નથી કરી શકતા. ઇતિહાસ કયા નેતાને કઈ રીતે યાદ રાખશે એનો જવાબ પણ તમે 15 વર્ષમાં કે 25 વર્ષમાં નથી આપી શકતા. ઇતિહાસ એ બહુ જ લાંબો સમયગાળો છે અને એટલે જ મને નથી ખબર કે 200 વર્ષ પછી જે આવનારી પેઢીઓ છે ભારત દેશની, આપણા જે અનુગામીઓ છે એ નહેરુને કેવી રીતે યાદ રાખતા હશે કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેવી રીતે યાદ રાખશે. વર્તમાનમાં એ જે પણ કરી રહ્યા છે એમાં એ વાતની તો શંકા એક પણ પ્રધાનમંત્રી માટે આ દેશને નથી રહી કે એમના કેન્દ્રમાં એક પણ નેતા એવા નથી આવ્યા. એમણે ખૂબ ભૂલો કરી, નિર્ણયો અતિશય અનુચિત હતા, ઘણા બધા રાજનૈતિક હતા, રાજનૈતિક હિત માટે હતા, લઘુમતીના ઘણી બધી જગ્યાએ મુસ્લિમના તુષ્ટિકરણ માટેના હતા. પણ એ નિર્ણયોથી ઉપર ઉઠીને જ્યારે ઓલ ઓવર એક ચિત્ર જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો એટલું સમજાય છે કે તમે જ્યારે આ વારંવાર યાદ કરાવો છો ત્યારે તમે એ ભૂલાવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે ઇસરોથી માંડીને, DRDOથી માંડીને, એમ્સથી માંડીને, દેશના સૌથી વિશાળ બાંધથી માંડીને અનેક એવી યોજનાઓ, દેશની પહેલી પંચવર્ષીય યોજનાથી માંડીને આ દેશને એક અલગ દિશા આપવાનું કામ એવા સમયમાં જ્યારે અંગ્રેજો આ સોને કી ચિડિયાને ખાલી કરીને ગયા હતા ત્યારે આ દેશના પુરોગામીઓએ કર્યું હતું.
અલગ અલગ મતાંતર હતા એમની વચ્ચે. એ લોકો દરેક વાત પર સહમત નહોતા એકબીજાની સાથે, પણ છતાં એમના કેન્દ્રમાં જેટલો દેશ હતો એટલો વર્તમાન રાજનીતિના કેન્દ્રમાં દેશ નથી. એ વખતે નવી મળેલી આઝાદી હતી. અત્યારે આટલા વર્ષ થઈ ગયા છે ને એટલે જ કદાચ એ ભાવ બદલાયો હોય. એ વખતે દેશવાસીઓમાં જે લાગણી હતી ને એમાં અત્યારે જે દેશ આપણે જેટલા જોરથી વધારે નારા લગાવીએ છીએ એટલા જોરથી આપણી અંદર ફૂટીને નીકળે છે દેશભક્તિ કે કેમ, એ પણ પ્રશ્ન છે. જો કે વિપક્ષની વાતો અને સત્તાની વાતો બંને એક એક બાજુનું ચિત્ર રજૂ કરે છે. સિક્કાની એક એક બાજુ છે. ઉપરથી જોવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આપણને આખો સિક્કો દેખાશે. પ્રધાનમંત્રી મોદીને સાંભળીએ, પ્રિયંકા ગાંધીને સાંભળીએ. अंग्रेज समझ चुके थे कि 1857 के बाद लंबे समय तक भारत में टिकना उनके लिए मुश्किल लग रहा था. और जिस प्रकार से वो अपने सपने लेकर के आए थे, तब उनको लगा कि जब तक भारत को बांटेंगे नहीं, जब तक भारत को टुकड़ों में नहीं बांटेंगे, भारत में ही लोगों को एक दूसरे से लड़ाएंगे नहीं, तब तक यहां राज करना मुश्किल है. और अंग्रेजों ने बांटो और राज करो इस रास्ते को चुना और उन्होंने बंगाल को इसकी प्रयोगशाला बनाया. क्योंकि अंग्रेज भी जानते थे, वो एक वक्त था जब बंगाल का बौद्धिक सामर्थ्य देश को दिशा देता था, देश को ताकत देता था, देश को प्रेरणा देता था. और इसलिए अंग्रेज भी चाहते थे कि बंगाल का जो सामर्थ्य है वो पूरे देश की शक्ति का एक प्रकार से केंद्र बिंदु है. और इसलिए अंग्रेजों ने सबसे पहले बंगाल के टुकड़े करने की दिशा में काम किया. और अंग्रेजों का मानना था कि एक बार बंगाल टूट गया तो ये देश भी टूट जाएगा और वो यावत चंद्र दिवाकर राज करते रहेंगे. ये इनकी सोच थी. 1905 में अंग्रेजों ने बंगाल का विभाजन किया. लेकिन जब अंग्रेजों ने 1905 में पाप किया तो वंदे मातरम चट्टान की तरह खड़ा रहा. बंगाल की एकता के लिए वंदे मातरम गली गली का नाद बन गया था और वही नारा प्रेरणा देता था. हमारे प्रधानमंत्री महोदय 12 सालों से इस सदन में है, मैं मात्र 12 महीनों से हूं. फिर भी छोटी सी सलाह है. उन्होंने अभी हाल ही में चुनाव था, कुछ महीनों पहले उन्होंने एक सूची निकाली थी कि विपक्षी दलों ने और विपक्ष के नेताओं ने कितने अपमान किए हैं इनके, और उसमें शायद 90-99 ऐसे उन्होंने अपमानों की सूची बनाई थी. तो मैं उनको एक छोटी सलाह देना चाहती हूँ कि नेहरू जी से जितनी भी शिकायतें हैं, जितनी भी गलतियां उन्होंने की आपके जहन में, जितनी भी गालियां देनी है, जितना भी अपमान करना है, उसकी भी एक सूची बना दीजिए. नहीं, बात खत्म नहीं है. 999 अपमान, 9,999 अपमान, सूची बना दीजिए. और फिर हम एक समय निर्धारित करते हैं. जैसे हमने 10 घंटे आज वंदे मातरम पर हमने बहस किया ना, उस तरह से हम अध्यक्ष महोदय जी से पूछेंगे, एक समय निर्धारित करेंगे, 10 घंटे, 20 घंटे, 40 घंटे, जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए, आप शांत हो जाए और हम बहस कर लेंगे. लेकिन इस सदन का कीमती समय, जिसके लिए हमें यहाँ पे जनता ने भेजा है, जैसे हमें जनता की समस्याओं को हल करने के लिए चर्चा करनी चाहिए, इस्तेमाल करना चाहिए, उसको इसी के लिए इस्तेमाल करिए. उसके बाद जैसे अंग्रेजी में कहते हैं ना, जैसे अंग्रेजी में कहते हैं कि once and for all let's close the chapter. क्लोज कर लीजिए. देश सुन लेगा क्या क्या शिकायतें हैं, किसने क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए, फिर खत्म. उसके बाद बेरोजगारी, महंगाई, आपकी समस्याएं, जो पीएमओ में हो रहा है उसकी बातें, उसकी चर्चा, जो बैटिंग ऐप के बारे में हो रहा है पीएमओ के अंदर, जो एफसी फाइलों में आपके मंत्री महोदय के नाम निकल आए हैं, उसकी चर्चा करेंगे.